हेलो विद्यार्थी मित्रों, आप સૌનું આપણા યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 10 વિષય ઇંગ્લિશ યુનિટ 6 આઈ લવ યુ ટીચરની વોકેબ્યુલરીના ક્વેશ્ચન 1 to 7ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી, તે પણ આપણી ઇંગ્લિશની નવી બુક પ્રમાણે। તે પહેલાં તમે જો આપણા આગળના વિડીયો ન જોયા હોય તો જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। તો ચાલો યુનિટ 6ના વોકેબ્યુલરીના ક્વેશ્ચન 1 to 7ની ચર્ચા કરીએ। તો અહીં આપણો યુનિટ 6નો વોકેબ્યુલરીનો ફર્સ્ટ ક્વેશ્ચન છે, સર્કલ ધ વર્ડ્સ હેવિંગ ઓલમોસ્ટ સિમિલર મિનિંગ। તો આ ક્વેશ્ચનમાં આપણને 3 વર્ડ્સ આપેલા છે, તો તેમાંથી જેના સરખા મિનિંગ થતા હોય તેવા 2 વર્ડ પર આપણે સર્કલ કરવાનું છે। તો અહીં આપણો પહેલો જે પ્રશ્ન છે તેમાં છે અટર, સે અને સ્પીચ। તેમાંથી 2 સિમિલર મિનિંગ હોય તેવા વર્ડ્સ થશે આપણી પાસે અટર અને સે। સેકન્ડમાં અવેકન, અરાઉઝ અને ઓબે। તો એમાંથી જે અવેકન અને અરાઉઝ છે તેના મિનિંગ સેમ થશે, તો તમે એના પર સર્કલ કરી શકો। થર્ડ છે ગોલ, ટાર્ગેટ અને પ્રાઇમ। તેમાંથી જે ગોલ અને ટાર્ગેટ છે એના મિનિંગ સેમ થશે। એવી જ રીતે ફોર્થ છે ઓપોર્ચ્યુનિટી, એબિલિટી અને ચાન્સ। તો અહીં જે ઓપોર્ચ્યુનિટી અને ચાન્સ છે તેના મિનિંગ સેમ થશે। એવી જ રીતે આપણો પાંચમો પ્રશ્ન છે કે કોમન, પરસ્યુટ અને ઓર્ડિનરી। તો એમાંથી જે કોમન અને ઓર્ડિનરી છે એના મિનિંગ સેમ થશે। સિક્સ્થમાં પ્રોગ્રેસ, પ્રોફિટ અને ડેવલપ। તો એમાંથી જે પ્રોગ્રેસ અને ડેવલપ છે એના મિનિંગ સેમ થશે। અને લાસ્ટ મિસરીઝ, સફરિંગ અને ડિફિકલ્ટીઝ। તો એમાંથી જે મિસરીઝ અને સફરિંગ્સ છે એના મિનિંગ સેમ થશે। તો તમે આ રીતે તેના પર સર્કલ્સ કરી શકો છો। હવે એના પછી આપણી પાસે વોકેબ્યુલરીનો સેકન્ડ ક્વેશ્ચન છે કે ગીવ વન વર્ડ બિંગ વિથ એસ। તો અહીં નીચે આપણને કેટલાક સેન્ટેન્સ આપ્યા છે, તેના ઉત્તર જે છે એ આપણે એવી રીતે આપવાનો છે કે જેનો વર્ડ છે એનો શરૂઆત એ એસથી થતી હોય। તો એવું આપણો ફર્સ્ટ જે ક્વેશ્ચન છે તે છે ઇન અ સિરિયસ વે। તો આપણે તો લખી શકીએ કે એટલે સિરિયસલી થાય કે જેની શરૂઆત એસથી થાય છે। એવી જ રીતે બીજું છે ગીવ અપ સમથિંગ વેલ્યુએબલ। તો તેને આપણે લખી શકીએ કે સેક્રિફાઈસ, કે જેની શરૂઆત આપણને એસથી જ થાય છે। તેવી જ રીતે થર્ડ છે અ પર્સન હુ સ્પીક્સ એઝ ધ રિપ્રેઝેન્ટેટિવ ઓફ અનધર। એટલે સ્પીકર, કે જેની શરૂઆત એસથી થાય છે। એ જ પ્રમાણે ફોર્થ છે હેપન અનએક્સપેક્ટેડલી। તો તે થશે આપણી પાસે સડનલી, કે જેની શરૂઆત એમાં પણ એસથી થાય છે। ફિફ્થ છે ફિઝિકલ ફિલિંગ। તો આપણે તે લખી શકીએ કે તે સેન્સ થાય, એની પણ શરૂઆત એસથી જ થાય છે। એન્ડ લાસ્ટ અ કાઇન્ડ ઓફ અસિસ્ટન્ટ ધેટ યુ ગેટ। તો તે થશે સપોર્ટ। તો આ વર્ડમાં પણ તેની શરૂઆત એસથી જ થાય છે। તો તમે આ રીતે આ શબ્દને લખી શકો છો। હવે વોકેબ્યુલરીનો થર્ડ ક્વેશ્ચન છે કમ્પ્લીટ ધી પેરેગ્રાફ બાય પુટિંગ ધ લેટર ફોર ધ કરેક્ટ વર્ડ ઇન ધ બ્લેન્ક। તો આપણે નીચેનો જે પેરેગ્રાફ આપ્યો છે એમાં સાચો શબ્દ લખીને આપેલા જે પેરેગ્રાફનો છે એને પૂર્ણ કરવાનો છે। તો આપણી પાસે પેરેગ્રાફ છે કે લાસ્ટ સન્ડે there was an election competition in my school. All the students had gathering in the hall. My friend was sitting behind me. My friend was enjoying the program, but I wasn't. So I made some finger on his back and asked him what I had written. He thought for a while, but he was not able to understand. So he asked me to do it again. Again I made the same movement and he started imitating the movements that I had made with my finger. At last he found that I wrote the word burden on his back. We enjoyed this exciting game. તો આ રીતે આપણો આ પેરેગ્રાફ પૂર્ણ થશે। એ જ રીતે હવે એનો ફોર્થ ક્વેશ્ચન છે કે પેર ધી વર્ડ્સ સિમિલર ઇન મિનિંગ્સ। તો આપણે નીચે આપેલા કેટલાક શબ્દ છે એની પેર બનાવવાની છે કે જેના મિનિંગ સિમિલર થતા હોય। તો ફર્સ્ટ જે પેર છે તે આપણે થશે અવેકન અને અરાઉઝ। સેકન્ડ છે એ થશે અટરિંગ અને સ્પીક। થર્ડ મેઇન અને પ્રાઇમ। ફોર્થ ટાર્ગેટ અને ગોલ। ફિફ્થ રેપિડલી અને સ્પીડીલી। અને સિક્સ થશે કે વિન ઓવર અને ઓવરકમ। તો આ રીતે તમે એની પેર બનાવી શકો છો। હવે એના પછી આપણી પાસેનો ફિફ્થ ક્વેશ્ચન છે
ટિક માર્ક ધ વર્ડ ઓપોઝિટ ઇન મિનિંગ એન્ડ યુઝ ઇટ ઇન અ સેન્ટેન્સ ઓફ યોર ઓન. તો આપણે નીચે આપેલા જે કેટલાક વર્ડ્સ છે એ વર્ડ્સનો આપણે પહેલાં ઓપોઝિટ વર્ડ શોધવાનું છે અને એ ઓપોઝિટ વર્ડથી આપણે એક સેન્ટેન્સ બનાવવાનું છે. તો ચાલો, એનો પહેલો ક્વેશ્ચન છે કે ઓર્ડિનરી. તો ઓર્ડિનરી જે છે તો એનો આપણી પાસે ઓપોઝિટ મિનિંગ થશે એક્સ્ટ્રા ઓર્ડિનરી. તો જો આપણે તેનું સેન્ટેન્સ બનાવીએ તો તે થશે કે રાજ હેઝ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્કિલ ઇન મેથેમેટિક્સ. સેકન્ડ છે કનેક્ટ. તો કનેક્ટનો ઓપોઝિટ વર્ડ થશે ડિસ્કનેક્ટ. તો એનો આપણે જો સેન્ટેન્સ બનાવીએ તો તે થશે ધ બોસ વોઝ સો એંગ્રી ધેટ હી ડિસ્કનેક્ટેડ ધ ફોન. થર્ડ છે રેપિડલી. તો રેપિડલીનો ઓપોઝિટ થશે સ્લોલી. તો માટે એનું સેન્ટેન્સ બને કે મોહન ઇઝ વોકિંગ વેરી સ્લોલી. ફોર્થ એબિલિટી. તો એબિલિટી છે એનો આપણી પાસે ઓપોઝિટ મિનિંગ થશે ડિસએબિલિટી. જો આપણે એનું સેન્ટેન્સ બનાવીએ તો હેલન કેલર ઓવરકમ હર ડિસએબિલિટી એન્ડ સક્સીડ ઇન હિઝ લાઈફ. નેક્સ્ટ ડિસએપિયર. તો ડિસએપિયરનો આપણી પાસે ઓપોઝિટ મિનિંગ થશે અપિયર. તો એનું સેન્ટેન્સ થશે ફ્રોમ વેર ડીડ ધેટ મંકી અપિયર. હવે એના પછી આપણી પાસે સિક્સ છે કે પેર ધ સેન્ટેન્સીસ ફોકસિંગ ઓન ધ મિનિંગ્સ ઓફ ધ અંડરલાઇન વર્ડ્સ. પુટ ધ લેટર્સ ઇન ધી બોક્સીસ. તો આપણે ફર્સ્ટ જે છે એમાં લખી શકીએ. તો અહીં આપણને જે પાર્ટ એ છે એમાં જે સેન્ટેન્સ આપ્યા છે અને એમાં જે અંડરલાઇન વર્ડ છે એ વર્ડના સિમિલર મિનિંગવાળો સેન્ટેન્સ એ આપણે પાર્ટ બીમાંથી શોધવાનું છે. તો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે હેલેન ગોટ ઇન્ટરેસ્ટેડ ઇન ધ પ્લે એન્ડ સ્ટાર્ટેડ ઇમિટેટિંગ ધ મુમેન્ટ્સ. તો અહીં જે ઇમિટેટિંગ છે એનો સિમિલર મિનિંગ થશે આપણી પાસે કે કોપિંગ. તો આપણે લખી શકીએ કે માય ફ્રેન્ડ વોઝ કોપિંગ ઇન ધ એક્ઝામિનેશન. એટલે આપણે ફર્સ્ટનો આન્સર લખી શકીએ ડી. સેકન્ડ છે ઇટ વોઝ ઓલ્સો બેઝડ ઓન ધ સેન્સ ઓફ ટચ. તો આપણે સેન્સનો સિમિલર મિનિંગ શોધીએ તો તે થશે આપણી પાસે ફિલિંગ. તો આપણે લખી શકીએ કે સેકન્ડનો આન્સર ડી ઈ થશે. ડુ યુ હેવ એની ફિલિંગ ફોર એનિમલ્સ. થર્ડ છે હેલેન વોઝ કનેક્ટેડ વિથ ધ વર્લ્ડ થ્રો વર્ડ્સ. તો અહીં જે કનેક્ટેડ છે એનો આપણી પાસે સિમિલર મિનિંગ જે છે એ થશે જોઈન્ડ. તો આપણે લખી શકીએ કે થર્ડનો આન્સર જે છે એ સી થશે, જે છે કે જેલિન જોઈન્ડ હર જોબ લાસ્ટ વીક. એના પછી ફોર્થ છે ધ ડોગ ઓબેઝ હેલેન કેલર્સ કમાન્ડ. તો અહીં જે કમાન્ડ છે એ કમાન્ડનો સિમિલર મિનિંગ થશે આપણી પાસે કે ઓર્ડર. તો આપણે લખી શકીએ કે ફોર્થનો ઓપ્શન એ થશે કે ધ સોલ્જર્સ ફોલો ધ કમાન્ડર્સ ઓર્ડર. એના પછી ફિફ્થ છે હેલન્સ પ્રાઇમ ગોલ વોઝ ટુ હેલ્પ ધ બ્લાઇન્ડ. તો તે થશે આપણી પાસે બી કે ધ મેઇન ટાર્ગેટ એટલે કે ગોલ ઇઝ પાસિંગ ધ PSI એક્ઝામ. એટલે ફિફ્થનો આન્સર બી થશે. તો આ રીતે આપણે સિમિલર મિનિંગ શોધીને સેન્ટેન્સીસને જોડવાના છે. તો હવે એનો 7th નંબરનો ક્વેશ્ચન છે કે મેચ ધ વર્ડ્સ with their meanings, write the numbers in the box and frame sentences using the words. તો આ રીતે તમે સેન્ટેન્સીસ જે આપેલા છે એના પ્રમાણે તમે વર્ડ્સની સાથે મેચ કરી શકો છો. તો આપણું જે ફર્સ્ટ જે છે તે થશે કે અપાર્ટ ફ્રોમ. તો એનું મિનિંગ થશે આપણી પાસે એક્સેપ્ટ ફોર. એટલે એનો આપણે સેન્ટેન્સ બનાવીએ તો અપાર્ટ ફ્રોમ મિહિર નો વન વોઝ રેડી ટુ ગો ફોર અ મૂવી. સેકન્ડ છે કે મિરેકલ. તો એનો સિમિલર મિનિંગ થશે અ વેરી એમેઝિંગ ઇવેન્ટ. તો તે થશે ધેટ મેન ફેલ ડાઉન ફ્રોમ ધ ફર્સ્ટ ફ્લોર બટ વોઝ નોટ હર્ટ. ઇટ વોઝ અ મિરેકલ. હવે એના પછી આપણી પાસે થર્ડ છે કે પ્રોગ્રેસ ટુ ડેવલપ અ હાયર સ્ટેજ. તો આપણે જોયું કે અહીંયા પ્રોગ્રેસ જે છે તો તે થશે કે ટુ ડેવલપ ટુ અ હાયર સ્ટેજ. તો આપણે સેન્ટેન્સ બનાવીએ કે દિશા હેઝ મેડ અ ગુડ પ્રોગ્રેસ ઇન મ્યુઝિક. ફોર્થ છે બ્લાઇન્ડ. તો તે થશે અનએબલ ટુ સી. તો આપણે સેન્ટેન્સ બનાવીએ કે હેલેન બીકમ બ્લાઇન્ડ એટ અ વેરી યંગ એજ. ફિફ્થ છે સેક્રિફાઈસ. તો તેનો મિનિંગ થશે ગીવ અપ સમથિંગ વેલ્યુએબલ. તો સેન્ટેન્સ બનાવીએ તો તે થશે કે પેરેન્ટ્સ સેક્રિફાઈસ અ લોટ ફોર ધેર ચિલ્ડ્રન. હવે એના પછી આપણી પાસે 6th નંબર છે કે ડીફ. તો તે થશે અનએબલ ટુ હિયર. તો આપણે જો તેનું સેન્ટેન્સ બનાવીએ તો તે થશે
પ્લીઝ ટેક અ લિટલ લાઉડર. ગ્રેન્ડફાધર ઇઝ ધ 7 છે બાઉન્ડલેસ, તો તે થશે હેવિંગ નો બાઉન્ડ્રીઝ. તો આપણે તેનું સેન્ટેન્સ બનાવીએ કે પેઇન્ટિંગ ગિવ્સ મી બાઉન્ડલેસ હેપીનેસ. એના પછી 8 છે કે પ્રોવાઈડ ટુ મેક અવેલેબલ, તો આપણે તેનું સેન્ટેન્સ બનાવીએ ધ સ્કૂલ વિલ પ્રોવાઈડ ઓલ ધ બુક્સ ધીસ યર. એના પછી આપણી પાસે 9th છે કે ઓબે, તો તે થશે ટુ ફોલો ઓર્ડર્સ, તો આપણે તેનું સેન્ટેન્સ બનાવી શકીએ ધ કમાન્ડર આસ્ક ધ સોલ્જર્સ ટુ ઓબે હિમ. અને લાસ્ટ છે કે એબિલિટી, તો તે થશે સ્કિલ ટુ ડૂ સમથિંગ, તો આપણે જો તેનું સેન્ટેન્સ બનાવીએ તો તે થશે ગિરીશ હેઝ ધ એબિલિટી ટુ પ્લે મેની મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. તો તમે આ રીતે એના સેન્ટેન્સીસને બનાવી શકો છો. તો અહીં આપણી વોકેબ્યુલરીના ક્વેશ્ચન 1 to 7 પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.